દમણ જિલ્લા કોળી પટેલ સમાજ હોલ ખાતે દમણ વિભાગ કોળી પટેલ કેળવણી વિકાસ મંડળ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી આ ઉદ્દેશ્યથી તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી દરેક મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધન કાંતિભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતીબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ટોપર આવેલા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મુખ્ય મહેમાનો દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધોરણ 10 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને અને ડૉક્ટર વકીલોને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીગણ અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા અને આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વ્યાપ્ત થવી જોઈએ, જેની મહેક જીવન એ મંત્ર છે સખત. ખૂબ ખૂબ આભાર જયંતિભાઈ. અને એવું સાંભળવા મળ્યું છે કે વિધાઉટ એની ટ્યુશન અને એક અસામાન્ય ઘટના કહી શકાય, 94% મોટી વાત છે એમના માતા પિતા માટે પણ, આપણા માટે પણ, સમાજ માટે પણ. થાણા પાર્ટીના વ્યક્તિ છે ટીયા સંજયભાઈ પટેલ, પટલારા ગામના બેન છે અને 78% સાથે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી છે. પટેલ મનન રાજેશ, ખૂબ ખૂબ શુભકામનાઓ. ઓકે, પ્રકાશભાઈ અને 78%. ખૂબ ખૂબ શુભકામનાઓ. રુદ્ર પ્રકાશ પટેલ, રુદ્ર પ્રકાશ. ओके सिद्ध पटेल उपस्थित છે. વૃત્તિ કવિ જીત કુમાર મુકેશભાઈ. દમણ વિભાગ કોળી પટેલ કેળવણી વિકાસ મંડળ દ્વારા જે આયોજન કરવામાં આવેલું હતું, તો શું આયોજન હતું અને તમને કેવું લાગ્યું આયોજન? હું સિદ્ધુ નિલેશ પટેલ, દમણ પટેલ ફળિયાની રહેવાસી. હું હોલી ટ્રિનિટીમાં ભણતી. 10th સ્ટેન્ડર્ડમાં મારા 70% આવવાથી કેળવણી જિલ્લાએ મને સન્માન આપ્યું. તેના માટે હું ખૂબ ખૂબ આભાર. દમણ કેળવણી પાછું એવું સમારોહ રાખશે, સ્ટુડન્ટ્સનું પ્રોત્સાહન વધાવે એવું મારી ઈચ્છા. તમારો ખૂબ ખૂબ આભાર કે એનાથી બધા સ્ટુડન્ટ્સનું પ્રોત્સાહન વધે. થેન્ક યુ. કાંતિભાઈ, દર વર્ષની જેમ આ વર્ષે બી દમણ વિભાગ કોળી પટેલ કેળવણી મંડળ દ્વારા તેજસ્વી તાલાઓનું સન્માનકરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શું કહેવા માંગો છો દમણની જનતા? આજરોજ મને મીડિયાને જણાવતા ખૂબ આનંદ થાય છે કે કોળી સમાજ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે અને ખૂબ પાયાની જરૂરિયાત એટલે કે શિક્ષણ ક્ષેત્ર ખાતે અમે તેજસ્વી તારલાઓનો સમાજના જે ટોપર્સ છે કે જે ફર્સ્ટ ક્લાસની ઉપરના હોય એવા દરેક વિદ્યાર્થીઓનું ધોરણ 10, 12 અને ડિગ્રીની ઉપરના એ તમામ વિદ્યાર્થીઓનું અમે વર્ષોથી સ્વાગત કરતા રહ્યા છે અને ઉત્તરોત્તર અમને જાણવા મળતું છે કે એમાં આ સ્વાગતના લીધે એનું પરિણામ શું આવ્યું કે બાળકોમાં એક જિજ્ઞાસા વૃત્તિ હતી કે હું પણ બની શકું, હું પણ કરી શકું છું, મને પણ ઇનામ મળવું જોઈએ અને આ ઇનામ પ્રાપ્ત કરીને બાળકો પોતાનું ભવિષ્યમાં પ્રગતિ કરતા. આ જ વર્ષની વાત કરીએ તો અમારા અહીંયા ધોરણ 12માં 94% લાવનાર પણ વિદ્યાર્થી હતા. ડૉક્ટરો પણ અસંખ્ય લઈ ગયા. ત્યાર પછી વકીલ પણ હતો માસ્ટર લેવલના. MSc, ME દરેક વિદ્યાર્થીઓ અને 10મામાં 90% લાવનાર વિદ્યાર્થીઓને પણ અમે સન્માન કર્યું. આ સિવાય પણ અમે ઓલ સમાજ માટે છેલ્લા આ વર્ષે 5 દિવસનો એક કેમ્પ રાખ્યો હતો. એમાં હિન્દુસ્તાનની 30થી 31 યુનિવર્સિટીઓ અહીં આવી હતી. એ દરેક સમાજે અને સમાજના વિદ્યાર્થીઓ પણ ભરપૂર એમાં લાભ લીધો હતો.
કાંતિભાઈ સ્પોર્ટનું આયોજન માટે એક જયંતિભાઈ દ્વારા વાત કરવામાં આવી હતી કીધું ને આયોજન આપણે રાખવાની એક તમે એક બાંહેધરી આપી તો શું કહેવું છો રાખશો? અમારા વડીલ જયંતિભાઈએ ખૂબ સરસ વાત કરી. એમણે કીધું કે આ તેજસ્વી તરલાઓ માટે આ પ્રોગ્રામ થયા જ છે, પણ આ આપણા સમાજના દરેક યુવાનો અને યુવતીઓ પણ રમી શકે એનું પણ આયોજન કરો. તમારી જયંતિભાઈ સાથે અત્યારે જ વાત થઈ ગઈ કે આવનારા સમયોમાં અમે પહેલાં ઇન્ડોર ગેમનું આયોજન કરશું, ઇન્ડોર ગેમ જેવી કે ચેસ છે, કેરમ છે, અને જયંતિભાઈએ કીધું સહેજ એક વોલીબોલની પણ ટુર્નામેન્ટ રાખીએ. તે પણ અમારા મગજમાં પ્લાનિંગ છે અને મેં આવનારા સમયમાં તે પણ અમે પ્લાનિંગ કરીને રમતનું પણ કરીશું. આજે તાલાઓનું સન્માન કરે તો કેટલાથી કેટલા ધોરણ સુધીનો અભ્યાસ ન હતું? અત્યારે જે સ્વાગત કર્યું છે એમાં ધોરણ 10, ધોરણ 12, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડૉક્ટરેટ, વકીલ એ દરેકનું અમે સ્વાગત કર્યું છે. કાંતિભાઈ, આવનારા દિવસોમાં 1 થી 5 લગ્નના જે સ્ટુડન્ટ્સો છે એવાને પણ પ્રોત્સાહન કરવામાં આવે તો એ લોકોનો પણ ઉત્સાહ વધે એવું કોઈ આયોજન રાખવાનું તમારો કોઈ વિચાર છે? ખૂબ સરસ, તમારું સજેશન સારું છે, પણ આપણે આ જે મોટા છોકરાઓ છે એની સાથે આપણે અમારી કેળવણી મંડળની મિટિંગમાં લેશું, એ લોકોનું અલગ રાખીશું, કેમ કે નાના છોકરાઓ લે તો એમની સંખ્યા વધારે થાય અને પછી આવનારોને પણ એમ લાગે કે બહુ સમય જાય છે. પણ એ લોકોનું પણ તમારું સજેશનને ધ્યાનમાં રાખીને એમને પણ અમે સાથે લઈને પ્રયત્ન કરીશું. આવનાર સમયમાં તમે જે અંડર 10th સુધીનું કીધું એ બધાને જ અમે આવરી લઈશું. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે બરાબર છે, અમારા જે ચંચળબેન છે એ કેળવણી મંડળના સલાહકાર છે, સમાજના પ્રેસિડન્ટ છે અને એમનો ખૂબ સહયોગ રહ્યો. સાથે સાથે અમારા જે કેળવણી મંડળની સ્થાપના કરનાર ડૉક્ટર નાનુભાઈ એન ડી પટેલ, એમના પણ માર્ગદર્શન સતત મળી રહેલું છે. સાથે સાથે આજે પણ અમારા MP સાહેબ સાથે વાત થઈ હતી, એમના પણ સતત અમને માર્ગદર્શન મળતું છે. આ સિવાય પણ સમગ્ર સમાજના એટલે કે કોળી સમાજના અને કેળવણી મંડળના તમામ કારોબારીના સભ્યો અમારે ખૂબ આમાં સહકાર આપી રહ્યા છે અને એમના સહકારથી જ અમે આ પ્રોગ્રામ સક્સેસફુલ બનાવ્યો છે. અસ્તુ.